નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા ભાજપના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત। 6.50 કરોડના ખર્ચે કાર્યાલય નિર્માણ પામશે। જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો, આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ। ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન। રાજ્ય સરકારે આ કેસમાં તમામ પગલાં લીધા છે। કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ ખાતે વિદ્યુત સહાયક માટે પોલ ટેસ્ટનું આયોજન। 850થી વધુ ઉમેદવારોને બોલાવાયા। પોલ ટેસ્ટિંગ માટે વીજ કંપનીના 130 કર્મચારીઓ તૈનાત। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મમાં ભોગ બનેલ દીકરી અને પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી। સહાય માટે 1 લાખનો ચેક પરિવારને અર્પણ કર્યો। ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલ નિવેદનના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો। દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના આગેવાનો જોડાયા। ભરૂચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન। પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા પગપાળા ધાર્મિક યાત્રા યોજાઈ। ભરૂચમાં ધુમ્મસની ચાદર છવાઈ। શિયાળાની આહલાદક ઠંડીનો અહેસાસ, વાહન ચાલકોને પડતી મુશ્કેલી। ભરૂચના મડોલી સર્કલ નજીક ₹6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે। ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ ટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભરૂચમાં 20,000 સ્ક્વેર ફૂટમાં 6.50 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે। પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે। પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ 700 જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા। ગુજરાત સ્વાભાવિક છે, એમાં પાછળ ના હોય। આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે। અમુક કાર્યાલય લગભગ 3-4 કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા। એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે, એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે, પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે, જોતા એક સરસ તમામ સગવડવાળા અને સાદગીભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે। આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી, સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી, સૌ ધારાસભ્યશ્રીઓ
સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે. એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સન્માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ ની દિશા નિર્દેશ હેઠળ આજ રોજ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓમાં એક અનેરી ખુશી ઉત્પન્ન થઈ છે. સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એટલે કે મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે. કેટલા કરોડના ખર્ચે આ કાર્યાલય બનશે? આશરે 6 થી 6.5 કરોડના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે. અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમનું બનવાનું છે. ગુજરાત પ્રદેશની જે પ્રમાણેની ડિઝાઇન હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે. 20,000 સ્ક્વેર ફૂટની આ કાર્યાલયની જગ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે. કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે. ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ડીજીવીસીએલના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક, વિદ્યુત ઇલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના 863 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 20 ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 3 ટીમ રજિસ્ટ્રેશન માટે અને 5 ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અને સવારે 7 વાગ્યાથી લઈને આપણે એરેન્જમેન્ટ કરેલી છે. દરેક કેન્ડિડેટનું પોલ ટેસ્ટિંગ થઈ ના જાય એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 20 ટીમ રાખેલી છે. રજીસ્ટ્રેશન માટે 3 ટીમ છે. આ ઉપરાંત ટેકનિકલ ટીમમાંથી 5 ટીમ પોલ ટેસ્ટિંગના વેરિફિકેશન માટે, જેમાં ટેકનિકલમાંથી ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરની ટીમ રાખેલી છે. સાથે લાઇન સ્ટાફ સેફટી ગેઝેટ્સ પહેરીને પછી જ પોલ ટેસ્ટિંગ લેવામાં આવે એની કાળજી રાખવા માટે પણ એરેન્જમેન્ટ કરેલી છે. અને એલઈડીની વ્યવસ્થા રાખેલી છે, જેથી કરીને દરેક કેન્ડિડેટને કયા ડોક્યુમેન્ટ્સ એમણે કઈ સિક્વન્સમાં રાખવાના છે એ પણ પૂરતી માહિતી મળે. એ ઉપરાંત પોલ ટેસ્ટિંગ કઈ રીતે કરવાનું છે, પોલ પર કઈ રીતે ચડવાનું છે એનું પણ લાઈવ સ્ક્રીનિંગ બતાવેલું છે, જેથી કરીને પોલ ટેસ્ટ ચડવા માટે કોઈક કેન્ડિડેટને તકલીફ ના પડે એની પૂરતી વ્યવસ્થા રાખેલી છે. આ લગભગ 863 જેટલા અરજદારોને આપણે અહીંયા ભરૂચ સર્કલ તરફથી 2 દિવસ પહેલા કોલ લેટરથી, ઈમેલથી, વોટ્સએપ કોલથી તથા સાદા મેસેજથી, મોબાઈલ મેસેજથી પણ જાણ કરવામાં આવેલી હતી. એ પ્રમાણે લગભગ બધા કેન્ડિડેટ આવી ગયા છે અને જેટલા આવશે બધાના પોલ ટેસ્ટિંગ સાંજ સુધીમાં પૂરા કરીને ટોટલ કમિટી રિપોર્ટ બનાવીને ઉપલી કચેરીને ફર્ધર વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મમાં ભોગ બનેલ દીકરીની મુલાકાત લઈ સાંત્વના પાઠવી 1 લાખનો ચેક અર્પણ કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચકચારી ઘટનામાં એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. બાળકી હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા વડોદરા ખાતે બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી સરકાર માટે આ માટેની રજૂઆત કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા 1 લાખની સહાયનો ચેક બાળકીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો. અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે.
એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બરોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે. બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે. સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે. પોલીસે આરોપીને પકડી લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલ નિવેદનમાં મામલે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ આક્રમક બની વિરોધ પ્રદર્શનનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુની આગેવાનીમાં રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લે કાર્ડ સાથે બાબા સાહેબ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન, અમિત શાહ રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી. અમિત શાહના નિવેદનથી ભાજપની દલિત વિરોધી માનસિકતા છતી થઈ હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. भाजपा का जो मनुस्मृति, नीति, गुंडागर्दी और कॉन्स्टिट्यूशन की ख़त्म करने की जो सोच है उन्होंने पार्लियामेंट की भरी सभा में अमित शाह ने जिस तरह से हमारे बाबा साहब अम्बेडकर जी का अपमान किया, पूरा देश ने देखा है. आज पूरे देश के सामने खुल गया है कि भाजपा क्या सोचती हैं, उनकी क्या नीति हैं. और जो राहुल गांधी जी जो बार बार कह रहे हैं कि अदानी मोदी भाई भाई, उस मुद्दे को डाइवर्ट करने के लिए जिस तरह से भरी पार्लियामेंट हाउस को हम कहते हैं कि अपना मंदिर है, उस मंदिर के अंदर जिस तरह से भाजपा ने हमारे मेंबर ऑफ पार्लियामेंट के साथ जो गुंडागर्दी किया, ये दिखाता है और पूरा देश के सामने ये आ गया है कि ये भाजपा जो है, जो राहुल गांधी जी कहते थे कि मोदी और अदानी भाई भाई हैं और भाजपा कॉन्स्टिट्यूशन को कुचलना चाहती है, ये जो इनकी जो मानसिकता है वो सामने आ गया है. और इसको कांग्रेस पार्टी और हमारा इंडिया अलायंस और हमारे जनता, इस देश की जनता जब इस देश को कुचलने की जब कोशिश हुई है तब जनता सामने आई है. और इस देश की युवा, महिलाएं, मध्य वर्ग की लोग, सभी लोग आज सामने आएंगे. और ये जो अपमान बाबा साहब अम्बेडकर जी का जो अपमान है, इस देश का अपमान है, इसको ना हम सहेंगे ना जनता सहेगी. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના 5 બતીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. ઓકે, તો ફરી એકવાર આ વર્ષે પણ બધાને નાતાલની સોનેરી સલામ અને બેસતા વરસની પણ સલામ. વરસ 2025 ખ્રિસ્તી ધર્મસભા માટે, કેથલિક ધર્મસભા માટે અને સમગ્ર જગત માટે
આશાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો અમે બાળ ઈસુને લઈને આવીએ છીએ. બાળ ઈસુ એટલે કે આશા, પ્રેમ, શાંતિ અને પ્રકાશ. તો આ સંદેશો સાથે લઈને અમે ભરૂચ શહેરમાં ફરવાના છીએ. બસ બધાને પ્રેમ, શાંતિ, પ્રકાશ અને આશાનો અનુભવ થાય. આ છે અમારી શુભેચ્છાઓ, આ છે અમારી પ્રાર્થના. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ભરૂચમાં ડિસેમ્બરના મધ્ય બાદ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી, ત્યારે લોકોએ શિયાળાની આહલાદક ઠંડીનો અહેસાસ થયો હતો, તો વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજરોજ સવારના સમયે શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ધુમ્મસના કારણે સવારના સમયે આહલાદક ઠંડી સાથે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી દિવસોમાં તાપમાનનો પારો નીચે ઉતરી 15 થી 16 ડિગ્રી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સનાતન ધર્મ પરિવાર આયોજિત 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના આયોજન કરાયું છે, જેનું આયોજન અંગે બેઠક મળી હતી. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે. કાર્યક્રમ સ્થળે કેશરોલ ખાતે આયોજન અંગેની બેઠક મળી હતી. પરમ પૂજ્ય સોમદાસ બાપુ ધનજીભાઈ પરમારની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ભરૂચના ડીસી બેંકના એમડી અજય સિરાણા, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ, બલદેવભાઈ આહિર, કનુભાઈ પરમાર, નરેશ ઠક્કર, જીતેન્દ્રસિંહ તથા આજુબાજુ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ દ્વારા તમામ સહકાર માટેની તૈયારી દર્શાવવા સાથે સુચારુ આયોજન અંગેનો રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. કથામાં વક્તા જિજ્ઞેશ દાદા રાધે રાધે, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે. બેઠકમાં સનાતન સંત પરિવાર, ગુરુ ભક્તો સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ 1 લાખની બેચની અહીંયા પધારવાની છે. તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે, એ પ્રસંગને ઉજવે. અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પણ પાઠવું છું કે 30મી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે, પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે. એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી. જય ગુરુદેવ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50માં શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે.
પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચની ધરતી પર ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે સંદર્ભે ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સંતોષ તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા અન્ય તમામ સંતો સહિત હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવતા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન, દોલત એ સાચી મૂડી નથી. આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે. પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય, બાળકો મા બાપનું કહેલું માને, એના માટે દુનિયા છોડી આધ્યાત્મિક બને, અભ્યાસુ બને. એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ વ્યસન મુક્ત સમાજનું સર્જન થાય, આર્થિક સામાજિક મૂંઝવણોથી છુટકારો મળે, એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવાય છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. કે સમૈયામાં ત્યાં બી સમયો થયો અને સમૈયામાં પાર્કિંગની સેવા મળી. પ્રભુ સ્વામીજી હમણાં જ વાત કરી હતી કે આ સમૈયામાં તમે આવો ને તો વ્હાઈટ કે ક્રીમ શર્ટ પહેરીને આવો છો અને કદાચ ઠંડી હોય તો કે તમારું જેકેટ, સ્વેટર અંદર પહેરજો પણ ઉપર વ્હાઈટ કે શર્ટ, ક્રીમ શર્ટ પહેરજો, કારણ કે હરિપ્રસાદ સ્વામીજીને બહુ ગમતું હતું એટલે તમે એવી રીતે ફ્રેશઅપ થઈને આવો છો. પણ ખાલી સભામાં જવા માટે કે સમૈયા જવા માટે હા કહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ એટલો સહજ સરળ સત્સંગ કર્યો છે મોક્ષ માટે કે એક જ શબ્દમાં સાધના પૂરી થઈ જાય અને એ શબ્દ છે હા. ખાલી વ્યક્તિ ભગવાન અને સંત એને ઓળખીને એના જીવનની અંદર એ મોટા પુરુષ પાસે હા શબ્દ બોલે એટલે છેક અક્ષરધામ સુધી એની સાધના સરળ થઈ જાય. એને રોકનાર કોઈ ધરતી પર જન્મ્યો નથી. પણ ગંગા સ્નાન, ગંગામાં સ્નાન કરવાથી પાપ બળી જાય. યમુના પાણી, યમુનાનું પાણીનું આસમન કરવાથી પાપ બળી જાય. અને નર્મદા દર્શને લખાશે. એ નર્મદા નદીના કિનારા પર આપણને રહેવા મળશે. નર્મદા નદીના કિનારા પર ઉત્સવ કરવાની તક મળી છે. બીજો કાંઈ કોઈ છે બુકનો જ્ઞાનનું ઉદ્ભવ સ્થાન એ પણ નર્મદાના કિનારો કહેવાય. એ જગ્યા પર આપણને રમવું છે અને એ જગ્યા પર ઉત્સવ કરવાની તક મળી છે. આજે હરિસ્વામી સ્વામી અને અમારા નાના સ્વામી બંને જ समयों को प्लानिंग ले। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st of December. Yes,
The Earth Event Management लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी, और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज, पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांतो और डीजे केयू, और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो, क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम। ઝઘડિયાની સગીરાના દુષ્કર્મ બાબતે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની સગીરા પર દુષ્કર્મની ઘટના બાબતે માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સરકાર પર નિશાન સાધ્યું છે। તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર બોલીશું કે કરવાનું પણ છોકરીઓની સલામતી નથી। એમાં જે 10 વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને। આવા બધા સેન્ટરો ઊભા કરીને છોકરીઓની કોઈ સલામતી છે જ નથી। એ ભાજપનું કામ જ છે। આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું, નહીં પકડવાનું કામ તો એ લોકોનું છે જ। નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે બેટી પઢાઓ બેટી બચાવો, તો રોજ અહીં આગળ રેપ થાય છે આ દેશની અંદર। એ સૂત્ર બોલીને શું કરવાનું છે? કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ। જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યા, અહીંની મહિલાઓ છે એટલે એમને અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોને। આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી। બાકી આવી નાની બાળાઓ પર એ થાય, રેપ થાય અને કોઈ બોલે નહીં, કોઈ આંદોલન નહીં થાય, એ કેવી વાત છે મારી? ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે, પ્રમુખ બની જાય છે, તાલુકામાં બની જાય છે, એ લોકોને નથી ઉઠતું। એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે મારે? અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ડીજીવીસીએલ તથા જેડકો દક્ષિણ ઝોન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ ખાતે આયોજિત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ડીજીવીસીએલ તથા જેડકો દક્ષિણ ઝોન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ અને પ્રદેશ ભાજપા પૂર્વ પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા અને મુખ્ય મહેમાન પદે સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ પદે ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। નવીન ઉર્જાના સંચય અને વિચારોના આદાન પ્રદાન માટે તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના હિતો માટે કરાયેલ અથાગ પ્રયત્નોથી મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિઓ યશગાથા ઉપસ્થિત મહાનુભાવોએ વર્ણવી સંઘના સભ્યોના પ્રશ્નોના નિવારણ માટેની તત્પરતા દર્શાવી હતી। આ પ્રસંગે યોગેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, ભરૂચના ચિરાગ શાહ સહિત અન્ય અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એટલે અમને સેતુ બનીને અમને એટલા માટે ભાગે છે તમે ચોખ્ખા છે એ આસ્તિક છે હું નાસ્તિક એમ હવે અમારા સંગઠને સેવાનું કામ કરવું છે, રાષ્ટ્રભક્તિનું કામ કરવું છે। અમને કોઈની સાથે સ્વીકારવામાં વાંધો નથી અને એટલા માટે કોઈ પણ સંસ્થામાંથી કોઈ પણ ના આવે અને વેલકમ કરવા તૈયાર છીએ। એટલા માટે બીજો કાર્યક્રમ આપણે સ્વાગત કરો। ભરૂચના બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ત્યારે આવનાર દિવસોમાં માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરાશે। ભરૂચમાં ચોમાસાના સમયમાં શહેરના મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા હતા, જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। ત્યારે આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં ભરૂચના 5 બત્તીથી પટેલ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ તેમજ રેલવે ગોદીના માર્ગનું પ્રથમ તબક્કામાં નવીનીકરણ કરવામાં આવશે અને આ માટે આવનાર દિવસોમાં ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે। ભરૂચના મોટાભાગના માર્ગોના નવીનીકરણ નગર સેવા સદન
દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા 6.5 કરોડની ફાળવણી ભરૂચના બિસ્માર બનેલ માર્ગ માટે કરવામાં આવી છે, ત્યારે કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે માટે પાલિકા તંત્ર સાથે પ્રજાજનો પણ જાગૃત રહે તે આવશ્યક છે. નમસ્કાર. સુરતમાં વરસાદના કારણે રસ્તાઓ તૂટ્યા હતા. શ્રવણ ચોકડીનું નવા બ્રિજનું નવીનીકરણ ચાલુ હતું. એ દરમિયાન સુરત જનારા વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતા હતા અને ટ્રાફિકની સમસ્યાઓ હતી. તો એ ટ્રાફિકની સમસ્યાઓ ધારાસભ્ય શ્રી પાસે વારંવાર આવતી હતી, નગરપાલિકા પાસે વારંવાર આવતી હતી. એ ધ્યાનમાં લઈને ધારાસભ્યશ્રી સાથે મીટિંગ કરીને અમે તાત્કાલિક ત્યાંના રહીશોને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ માટે અમે બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એ રોડનું પાટબત્તીથી બંબાખાનાથી વેલફેર હોસ્પિટલ સુધીનું રસ્તો અને રેલવે ગોડીના રસ્તાનું અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી હતી. એ દરખાસ્ત આજ રોજ અમને રૂપિયા 6.50 કરોડ મળ્યા છે અને એ રસ્તાનું અમે ટેન્ડરની પ્રક્રિયા પર શરૂ કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વહેલી તકે રોડનું કામગીરી પર પૂર્ણ કરીશું અને આ રસ્તા માટે ત્યાંના સ્થાનિકો અને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ રીતે પૂરેપૂરું ધ્યાન પર રાખીશું. આમાં અમારા ભરૂચના ધારાસભ્યોની ખૂબ જ મહેનત હતી અને એમની મહેનત આજે ફળી છે. એ બદલ હું ભરૂચ નગરપાલિકા વતી હું ખૂબ આભાર પણ એમનો વ્યક્ત કરું છું. અને આવી જ રીતે અનેકો રસ્તાઓને અમે નવીનીકરણ કરીશું અને અમે જે કહીએ છીએ એ કરીને અમે બતાવ્યું એ આજે પુરવાર થાય છે. અને જે અમને કોઈક લોક પ્રસિદ્ધિ કરવાનો શોખ પણ નથી અને જે લોકો ગેરમાર્ગે નગરપાલિકાને દોરે છે મહેરબાની કરીને અમે નગરપાલિકાની ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે શૌર્ય ગાથાના થીમ પર વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહીદ ભગતસિંહજીના વંશજ કિરણજીતસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એન્યુઅલ ફંક્શનનું મુખ્ય આકર્ષણ શૌર્ય ગાથા ઉપર દેશના વીરોએ દેશને આઝાદી માટે આપેલી બલિદાનોને નવી પેઢી સુધી અને નવી પેઢીમાં દેશદાઝની ભાવના કેળવાય એ થીમ પર દેશભક્તિ ગીતો, કાર્યક્રમો, નાટક અને કેટલીક ઘટનાઓને દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં સ્કૂલના આચાર્ય સુનિલકુમાર સહિત શિક્ષકો, બાળકો અને વાલી મિત્રો, પરિવારજનોએ મોટી સંખ્યામાં મહાનુભાવોએ શૌર્ય ગાથા પર બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ કૃતિઓને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. आज दिल्ली पब्लिक स्कूल भरूच में वार्षिक उत्सव शौर्य गाथा का आयोजन किया जा रहा है. इस विशेष कार्यक्रम में बच्चों ने शहीदों के जीवन पर और उनके बलिदान का महत्व को प्रस्तुत करने का एक अद्वितीय प्रयास किया है और इसके द्वारा समाज में एक मैसेज भी देने का है कि जैसे बच्चों में इस तरह के कार्यक्रम के द्वारा बच्चों में जो ये राष्ट्रभक्ति की प्रेरणा का स्रोत बने और बच्चे जो है राष्ट्र के लिए जो बलिदान हमारे फ्रीडम फाइटर्स ने दिए उस रास्ते पे उनके जो सपने थे वो सपनों को साकार करें. यही उद्देश्य से हम इस कार्यक्रम को आयोजन किए. मुझे बहुत प्रसन्नता है कि मुझे आज यहाँ डीपीएस भरूच में इनके स्कूल के एनुअल फंक्शन में आने का मौका मिला, जिसे शौर्य गाथा के तौर पे मनाया जा रहा है. मेरे लिए बहुत सौभाग्य की बात है कि प्रिंसिपल सुनील कुमार सर और यहाँ की मैनेजमेंट ने मुझे यहाँ आने का अवसर दिया. हमारी नई पीढ़ी स्वतंत्रता आंदोलन के उन शहीदों, बलिदानियों, क्रांतिकारियों और स्वतंत्रता सेनानियों से प्रेरणा ले सके जिन्होंने बिना किसी स्वार्थ के देश के सम्मान के लिए, आने वाली पीढ़ियों के उज्जवल भविष्य के लिए अपने बलिदान दिए. शहीद भगत सिंह, चंद्रशेखर आजाद,
राजगुरु सुखदेव, अशफाकुल्ला खां, राम प्रसाद बिस्मिल, नेताजी सुभाष चंद्र बोस और लाखों दूसरे नौजवान जिन्होंने अपने बलिदान हंसते हंसते दिए, वो इस देश की आने वाली पीढ़ियों की तरक्की और सम्मान के लिए थे। तो वही भावना नई पीढ़ी में आ सके और उन्हें ये पता लगे कि ये आज़ादी मुफ्त में नहीं मिली, बहुत बलिदानों से मिली है। इसी बात के लिए मैं यहाँ आया हूँ। मुझे बहुत प्रसन्नता है कि इस डीपीएस स्कूल के विद्यार्थियों ने बहुत देशभक्ति के कार्यक्रम तैयार किए हैं और अपने एनुअल डे में इसे बहुत प्रसन्नता के साथ वो पेश करने जा रहे हैं। मेरी बहुत शुभकामनाएं इस संस्था के साथ हैं और मैं चाहूँगा कि जैसे सुनील कुमार सर ने ये भावना जागृत करने का अभियान चलाया है, ये आगे भी जारी रहे और देश की आने वाली पीढ़ियां शहीदों के सपनों का स्वर्णिम भारत बनाएं जो सारी दुनिया का शिरोमणि। અંકલેશ્વરમાં નારી શક્તિને પ્રોત્સાહિત કરવા રાજસ્થાન સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી હતી. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન 8 યોજાઈ, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો. અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની 8મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા. ક્રિકેટમાં કુલ 8 ટીમો રમી હતી. 5-5 ઓવરની આ મેચમાં દીકરીઓનો 1 રન એટલે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિજયભાઈ અગ્રવાલ, ડોક્ટર સોની સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. विशेष आयोजन आज जो होने वाला है उसमें हमारे राजकीय पदाधिकारी और अनेक संस्थाओं के पदाधिकारी भी यहाँ पर आ रहे हैं। नोटिफाइड प्रमुख और नगर पालिका प्रमुख ईश्वर भाई पटेल और भी संस्थाओं के आगेवान यहाँ आने वाले हैं और जो आयोजन हो रहा है इसमें उत्साह और यूनिटी देखने को मिल रही है। इतना सुंदर आयोजन दर वर्ष की भांति इस बार एक विशेष आयोजन है। इसका लाइव टेलीकास्ट भी हमारे यहाँ पूरे गुजरात और भारत में हो रहा है। काफी लोगों की रुचि के साथ हमको प्रोत्साहन मिल रहा है। आज हमारे यहाँ बीच में मुख्य संस्थाओं के पदाधिकारी भी पधारे हैं और आयोजक कमेटी रविराज स्पोर्ट्स क्लब की पूरी टीम, पप्पू भाई, लालजी भाई, आनंद भाई, ऋषभ भाई और भी पदाधिकारी, इनके व्यवस्थापक, पूरी टीम वर्क के साथ इनका आयोजन हो रहा है। और आज बाहर से जितने भी मेहमान पधारे उनका भी हार्दिक स्वागत, अभिनंदन है। इस बार इस मुख्य कार्यक्रम में लेडीज टीमें भी उतारी गई है, वो भी उत्साह के साथ यहाँ खेल रही है और ये उत्साह वातावरण 2 दिन का कार्यक्रम है। आने वाले मेहमानों का आतिथ्य सत्कार किया और आप सब पधारे उसके लिए हार्दिक स्वागत, अभिनंदन। નિવૃત્ત મહેસૂલી પરિવાર ભરૂચ નર્મદા દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે નિવૃત્ત મહેસૂલ પરિવાર ભરૂચ નર્મદા દ્વારા અધિક જિલ્લા કલેક્ટર એનઆર ધાંધલના અતિથિ વિશેષ પદે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત યોજાયેલા સ્નેહ મિલન સંમેલનના પ્રારંભમાં સંગીત કાર્યક્રમ રજૂ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિક જિલ્લા કલેક્ટર એનઆર ધાંધલ આયોજનને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. 70 વર્ષ તેમજ તેથી વધુ વયના સાથી સભ્યો તેમજ આયોજન માટે આવનાર સહકાર આપનાર સૌનું સન્માન કર્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં દિલીપભાઈ પટેલ, જયેશભાઈ કાપડિયા, દિનેશભાઈ સુમેરા સહિત મોટી સંખ્યામાં નિવૃત્ત મહેસૂલ કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને લગભગ તમામ થી હું ખૂબ સારી રીતે પરિચિત છું. બધાના નામ બોલી શકું એમ છું. એટલા માટે કે બધાના નામનો ઉલ્લેખ નથી કરતો કે બધાના નામ લઈ શકું છું અને આપ સૌની કામગીરી પણ મારે પણ નર્મદા જિલ્લા કિનારે ઉનાળુ પણ હશે એવી જગ્યાએ આવવાનું થયું છે પણ એના લીધે આપ સૌના કાર્યબદ્ધતાથી
અને ફરજિયાતથી ખૂબ નજીકથી કામ કરવાની મને પણ તક મળી છે. કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી SP સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર SK મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. મંત્રી બધેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં નોંધ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થયો. સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતુ ભારત માતાની ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવિરત થાય છે. મહાપુરુષોના સ્મારકથી જાગૃતિ આવે છે, જાગૃતિથી વિચારો બદલાય છે, વિચારોથી સંઘર્ષ કરવાની ક્ષમતા આવે છે, સંઘર્ષથી સત્તા અને સત્તાથી ઇતિહાસ બને છે, જેને સદીઓ સુધી યાદ કરવામાં આવે છે. એકતાનગર ખાતે આવેલ વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને સરદાર નર્મદા ડેમની મંત્રીએ મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. अद्वितीय, अविस्मरणीय, अलौकिक है. महापुरुषों के स्मारक पर आने से हमेशा जागृति आती है, जागृति से सोच बदलती है, सोच से संघर्ष करने की क्षमता आती है, संघर्ष से सत्ताएं मिलती हैं, सत्ताओं से इतिहास होता है, फिर इतिहास ऐसे सदियों तक पढ़ा लिखा समझा और सराहा जाता है. हमारे विशेषज्ञों ने, इंजीनियर्स ने एक अद्वितीय स्टेचू बनाने का काम किया है. मैं प्रधानमंत्री जी का भी आभार प्रकट करना चाहूँगा कि उन्होंने विश्व की सबसे बड़ी स्टेचू बना करके हम सब के लिए हमेशा के लिए प्रेरणा स्थल भी बना दिया है. નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત 28મા એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ GNFC ટાઉનશીપ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા તારીખ 21 અને 22 ડિસેમ્બર દરમિયાન 28મા એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ GNFC ટાઉનશીપ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્ઘાટન સમારોહ GNFCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતિન પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલમાં 35 સ્કૂલના 1100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાયન્સ ફેસ્ટિવલમાં વૈજ્ઞાનિક શોધ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ્સ અને અગ્રણી નિષ્ણાતોના જ્ઞાનપ્રદ સત્રોની ગતિશીલ ઉજવણીનો સમાવેશ થયો હતો, જેનો 7000થી પણ વધુ મુલાકાતીઓએ લાભ લઈ આયોજકો અને વિદ્યાર્થીઓને ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી. આમોદ તાલુકાના માતર ગામે બોગસ ડોક્ટરને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામે મૂળ બંગાળના અને કમ્પાઉન્ડર એવા વગર તબીબી ડિગ્રીઓ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર બોગસ ડોક્ટરને દવાઓ તથા મેડિકલ સાધનો સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમટિયાને બાતમી મળી હતી કે માતર ગામે કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગરનું ડોક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવારની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, જેથી આમોદ પોલીસની ટીમ માતર ગામે રેડ કરી બોગસ ડોક્ટર અલોક અનંત બિસ્વા ઉંમર વર્ષ હાલ 45 રહેવાસી ઓછણ ગામ દિનેશ ઈશ્વર પટેલના મકાનમાં ભાડેથી તાલુકો આમોદ મૂળ રહેવાસી પશ્ચિમી બંગાળને 21,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે 40,000થી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરીના વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ સક્રિય થઈ રહી છે. ત્યારે આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમટિયાને બાતમી મળી હતી કે આમોદના પુરસા નવી નગરી ખાતે રહેણાંક મકાનમાં ફિરોઝ મિયા ઉર્ફે શહઝાદ નિયામત દાઉદ મલિક રહેવાસી વાવડી ફળિયું આમોદ તેમજ જિગ્નેશ દિનેશભાઈ બારૈયા રહેવાસી પુરસા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરે છે, જેથી પોલીસે છાપો મારી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફિરકા નંગ 201 કિંમત 40,200ના મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ જિલ્લા ભાજપના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત 6.50 કરોડના ખર્ચે કાર્યાલય નિર્માણ પામશે. જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો, આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ. ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન. રાજ્ય સરકારે આ કેસમાં તમામ પગલાં લીધા છે. કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ ખાતે વિદ્યુત સહાયક માટે પોલ ટેસ્ટનું આયોજન. 850 થી વધુ ઉમેદવારોને બોલાવાયા. પોલ ટેસ્ટિંગ માટે વીજ કંપનીના 130 કર્મચારીઓ તૈનાત. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મના ભોગ બનેલ દીકરી અને પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. સહાય માટે 1 લાખનો ચેક પરિવારને અર્પણ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલ નિવેદનના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના આગેવાનો જોડાયા. ભરૂચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન. પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા પગપાળા ધાર્મિક યાત્રા યોજાઈ. ભરૂચમાં ધુમ્મસની ચાદર છવાઈ. શિયાળાની આહલાદક ઠંડીનો અહેસાસ, વાહન ચાલકોને પડતી મુશ્કેલી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.